નર્મદા મૈયા બ્રિજ પરથી પોતાની જાતે નદીમાં યુવાન કૂદીને પડ્યો હતો। પોલીસે ઉલટ તપાસ કરતા ઈસમની સાચી હકીકત જાણવા મળી હતી। સમગ્ર વાત કરીએ તો અંકલેશ્વરનો શખ્સ રાત્રિના સમયે નર્મદામાં ડૂબતો હોય તેને બચાવી લેવાતા તેને પહેલા વ્યાજખોરોએ તેને બ્રિજ પરથી ફેંકી દીધો હોવાની ફેકરેત રજૂ કરી હતી। જોકે સવારે પોલીસ દ્વારા ઉલટ તપાસ કરતા પત્નીના કંકાસથી આ પગલું ભરવાનો ઈરાદો કરી નર્મદામાં કૂદી ગયો હોવાની કબૂલાત કરી હતી। જોકે હજુ સુધી પોલીસ ફરિયાદ થઈ નથી। અંકલેશ્વરમાં રહેતો રવિન્દ્ર રાજેન્દ્ર પ્રસાદ શાહને નર્મદા નદીમાંથી બચાવી લેવાયો હતો। સામાજિક આગેવાન ધર્મેશ સોલંકી સહિતના લોકોએ તેને બચાવવા બાદ તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે ભરૂચના તકસિંગ સરદાર નામના શખ્સ પાસેથી 5 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જે પરત ન કરી શકતા તેઓ ત્રાસ આપતા હતા। તે દરમિયાન ગઈકાલે વ્યાજખોરના મળતિયાઓ તેને મળવાના બહાને બોલાવી અંકલેશ્વરની નર્મદા મૈયાને બ્રિજ પર લઈ ગયા હતા, જ્યાં તેને રૂપિયા ન આપે તો ફેંકી દેવાની ધમકી આપી હતી। રવિન્દ્રએ તેની પાસે રૂપિયા ન હોવાનું કહેતા વ્યાજખોરોના મળતિયાઓએ નદીમાં ફેંકી દીધો હતો। જોકે સદનસીબે તેના હાથમાં એક દોરડું પકડાઈ જતા હેમખેમ નદીના પિલર પર ચડી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો। આ મામલામાં સવારે પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવવા અને તેનું નિવેદન લેવા તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તે પોલીસને આડેપાટે ચડાવતા હતા અને જોકે પોલીસે તેના ઘરે પહોંચી જઈ તેનું નિવેદન લેવા સાથે વ્યાજખોરોના નંબર સહિતની વિગતો મેળવવા તેના પર કોઈનો ફોન આવ્યો ન હોવાનું માલુમ પડ્યું હતું। અંતે પોલીસે સોસાયટીના સીસીટીવી ફૂટેજ સહિતની તપાસ કરવાનું તેને જણાવતા તેણે પોલીસ સામે સાચી હકીકત જણાવી હતી કે પત્ની સાથે ઘનઘંકાસથી ત્રાસી જઈને તે જાતે જ બાઇક લઈ બ્રિજ પર પહોંચ્યા બાદ નદીમાં કૂદી ગયો હોવાની કબૂલાત કરી હતી। એનકેન પ્રકારે પિલર પર ચડી જઈ બચાવ માટે બૂમરાડ કરતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ તેનો અવાજ સાંભળી તેને બચાવી લીધો હતો। જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। આજરોજ લગભગ 9 વાગ્યાના અરસામાં હું નર્મદા મૈયા બ્રિજ પરથી જઈ રહ્યો હતો ત્યારે એક નર્મદા મૈયા બ્રિજ પર સાઇડ સિગ્નલ ચાલુ રાખીને એક સ્પ્લેન્ડર બાઇક હતી। હું મારું કામ પૂરું કરીને રિટર્ન થતાં 11 સાડા 11 વાગે પણ એ બાઇક ત્યાં જ હતી। એ જોતાં હું અને ગામના જે અમારા ગ્રુપના લોકો છે, છોકરાઓ છે, તે બધા અમે જોયું તે બાઇકની આજુબાજુ જોતાં એવું લાગ્યું કે આજુબાજુ કોઈક હોય એવું દેખાઈ રહ્યું હતું। તો નીચે જોતાં એક ભાઈ નીચેથી બૂમ પાડી રહ્યો હતો કે મને બચાવો, મને બચાવો। આ જોઈ અમે તરત જ અમારા જે સેવાભાવી ગ્રુપના છોકરાઓ છે તે નાવડું લઈ અને પાણીમાં નીચેથી જઈ નદીની અંદર જઈ અને આ ભાઈને બહાર કાઢી લાવેલા છે। આ ભાઈ પોતાનું નામ રવિ બતાવી રહ્યા છે, રવિન્દ્ર સાહુ બતાવી રહ્યા છે અને અંકલેશ્વરના છે એવું જણાઈ આવ્યું છે। આજ રોજ સવારમાં પણ એક ઓડિશાના યુવાને નર્મદા મૈયા બ્રિજની બાજુમાં ગોલ્ડન બ્રિજ પરથી ભૂચકો મારેલો, તેને પણ હેમખેમ પ્રકારે બચાવી લાવેલા। આજે આ બીજા એક યુવક છે જેનો જીવ અમે બચાવી લાવેલ છે। क्या हुआ था? क्या नाम है तुम्हारा? मेरा नाम रविंद्र शाह है और रवि भाई करके मेरे को बुलाता है। कहाँ रहते हो? भरपोदरा। क्या हुआ था आज? मेरे को बुलाया पैसा के लिए, तो मैं बोला खाना नहीं खाया हूँ, बोला 5 मिनट में। किसके पैसे लिए आपने? उसके पास से लिए थे पैसे? 5 लाख रुपए ब्याज से लिया। ब्याज से लिए हो? हाँ। फिर मेरे को बुलाया, बैठाया और वो नहीं आया, जिससे पैसा लिया वो नहीं आया, दूसरे को भेजा है। क्या नाम था उसका? उसको नहीं पहचानता हूँ। तो आपको किसने, आप बोल रहे हो क्या हुआ? फिर यहाँ लाके क्या किया? सीधा ब्रिज पर से फेंक दिया, बोला पैसा नहीं दोगे फेंक देता हूँ। तो फेंक दिया उठा के फेंक दिया। वो किसके पास से आपने 5 लाख रुपए लिए हुए? एक सरदार जी करके, क्या नाम है उसका? तखत सिंह सरदार, मगर वो नहीं आया है, वो दूसरे को भेजा है। अच्छा, तो आप पैसे पानी में कैसे बचे? रस्सी पकड़ के रहे 2 घंटा तक, फिर जाके देखे कि थोड़ा साइड में आके मिल गया, तो हाथ जोड़ के आवाज देते रहे कि कोई आवे, अगर मरना है तो मर गए रहते नीचे, बचे। ये भाई पूछा कि कहाँ से हो? भरकोदरा से। मैं नामचीन आदमी हूँ, 25 साल मेरा गुजरात में हो गया। रागनी पे मेरा दुकान भी है। 108 बुला के आपको हॉस्पिटल पहले ले जाते हैं, बराबर? फिर बाद में आपके परिवारजनों को बुलाते हैं।